હિમાલયની એ શાંત અને પવિત્ર ગોદમાં, જ્યાં શ્વાસ પણ એક પ્રાર્થના જેવો લાગે અને શાંતિ શબ્દોથી પણ પરે હોય, ત્યાં સદીઓથી એક કથા ગુંજી રહી છે. આ કથા છે કેદારનાથના પ્રાગટ્યની, જે યુદ્ધ પછીની વેદના અને અહંકાર પછીના પછતાવામાંથી જન્મી છે. આ માત્ર કવિતા નથી, ખબર છે? આ તો એ અનુભૂતિ છે જે હિમાલયના ઊંડાણમાં ગયા પછી સમજાય છે, જ્યાં આપણો દરેક શ્વાસ જાણે કે ભગવાન સાથેનો એક સંવાદ બની જાય છે અને વિશાળ આકાશ ધરતીને આશીર્વાદ આપવા માટે નમતું હોય એવું લાગે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે જીતનો આનંદ પણ પાપના ભાર નીચે દબાઈ જાય ત્યારે મુક્તિનો માર્ગ ક્યાં શોધવો? આ સવાલ ફક્ત પાંડવોનો નહોતો. આ સવાલ આપણો સૌનો છે, અને આ જ સવાલ કેદારનાથની આખી કથાનો પાયો છે. તો ચાલો આપણે એ સમયમાં પાછા ફરીએ. કુરુક્ષેત્રનું મેદાન હવે શાંત હતું. શસ્ત્રો મુકાઈ ગયા હતા, પણ પાંડવોના હૃદયમાં એક નવી, એનાથી પણ વધુ ભયાનક લડાઈ શરૂ થઈ ચૂકી હતી. જીત તો મળી, પણ એ જીતમાં પોતાના જ ભાઈઓ, ગુરુઓ અને સ્વજનોના રક્તની છાપ હતી. આવું રાજ્ય જે સંબંધોના ભોગે મળ્યું હોય એ શાંતિ ક્યાંથી આપે? એમના દિલ પર પાપનો મોટો બોજ હતો. તમે જુઓ, જે રાજ્ય માટે આટલું મોટું યુદ્ધ લડ્યા, એ જ રાજ્ય હવે એમને બોજ જેવું લાગતું હતું. હવે એમને કોઈ ભૌતિક સંપત્તિ નહોતી જોઈતી. એમને તો બસ આધ્યાત્મિક શાંતિ અને ભગવાન શિવની કૃપા જોઈતી હતી, જેથી એ પાપના ભારમાંથી મુક્ત થઈ શકે. અને બસ અહીંથી જ શરૂ થાય છે ક્ષમાની અસલી શોધ. એક એવી યાત્રા જ્યાં પાંડવો ભગવાન શિવને શોધી રહ્યા છે અને શિવ એમના પછતાવાની ઊંડાઈ માપી રહ્યા છે. ભગવાન શિવ તો બધું જ જાણતા હતા. એમને ખબર હતી કે સાચો પસ્તાવો ભયથી નહીં, પણ હૃદયની શુદ્ધિથી જ જન્મે છે. એટલે જ એમની કસોટી કરવા માટે શિવે પોતાને છુપાવવાનું નક્કી કર્યું. કેમ કે સાચી શાંતિ કમાવવી પડે છે, એ એમ જ નથી મળતી. તો થયું એવું કે આ કોઈ સામાન્ય શોધ નહોતી, પણ જાણે એક દૈવી સંતાકૂકડી હતી. પાંડવો હિમાલયના પહાડોમાં ભટકતા રહ્યા અને શિવજી એક બળદનું રૂપ લઈને ઢોરના ટોળામાં ભળી ગયા. પણ શક્તિશાળી ભીમની નજરથી એ ક્યાં બચવાના હતા? ભીમે પોતાની શક્તિ અને બુદ્ધિથી આ દૈવી રહસ્યને ઉકેલવાનો નિર્ધાર કરી લીધો હતો. અને હવે આવે છે આ કથાનો એક ક્લાઇમેક્સ, એ ચરમસીમાનો ક્ષણ જ્યાં સંઘર્ષ અને શ્રદ્ધા ભેગા થાય છે અને દૈવી શક્તિ પ્રગટ થાય છે. જેવો ભીમે બળદરૂપી શિવને ઓળખી કાઢ્યો, એ બળદ જમીનમાં સમાવવા લાગ્યો. પણ ભીમે હાર ન માની. એમણે દોડીને મજબૂતાઈથી એની પીઠનો ભાગ એટલે કે એની ખૂંદ પકડી રાખી. આ પકડ શ્રદ્ધાની હતી, દૃઢતાની હતી. અને બસ એ જ ક્ષણે એક ચમત્કાર થયો. જે ખૂંદ ભીમના હાથમાં હતી એ પથ્થર બની ગઈ અને જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં જ સ્થાપિત થઈ ગઈ. જ્યોતિર્લિંગ એટલે શિવનું નિરાકાર, તેજસ્વી સ્વરૂપ, જે આજે કેદારનાથ તરીકે પૂજાય છે. ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને પાંડવોને માફ કર્યા. અને એમણે જે કહ્યું એ જ કેદારનાથનો મૂળ સંદેશ છે કે સાચો પસ્તાવો જ સૌથી મોટી પ્રાર્થના છે. અને જે કોઈ શુદ્ધ મનથી ક્ષમા માંગે છે, એના પર મારી કૃપા હંમેશા રહે છે. તો આ તો થઈ પૌરાણિક કથા. પણ ચાલો હવે પ્રાચીન કાળમાંથી સીધા આજના સમયમાં આવીએ અને એ જીવંત મંદિરના દર્શન કરીએ, જે આજે પણ હિમાલયની ગોદમાં અડગ ઊભું છે. તમને ખબર છે કેદારનાથ મંદિર કેટલી ઊંચાઈ પર આવેલું છે? સમુદ્ર સપાટીથી લગભગ 3,500 મીટરની ઊંચાઈ પર. આટલી ઊંચાઈ જ તેને દુનિયાની ભીડથી અલગ અને સાચે જ દૈવી બનાવે છે. આ મંદિરની ભૌગોલિક સ્થિતિ પોતે જ એક આધ્યાત્મિક અનુભવ છે. પાછળ વિશાળ કેદાર શિખર જાણે રક્ષક બનીને ઊભું છે, તો સામે પવિત્ર મંદાકિની નદી આપણા અહંકારને ધોઈ નાખવા માટે વહે છે. અહીંની બર્ફીલી હવા અને 6 મહિના સુધી રહેતો બરફ જાણે કે મનુષ્યના મનને શુદ્ધ કરવા માટે જ છે. યાદ છે 2013નો એ ભયાનક દિવસ, જ્યારે પ્રકૃતિએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, ત્યારે આસપાસનું બધું જ પાણીમાં વહી ગયું. પણ મંદિર અડગ રહ્યું. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. અને આ ઘટનાએ લોકોની શ્રદ્ધાને હજારો ગણી મજબૂત કરી દીધી. તો હવે સવાલ એ છે કે આજના સમયમાં લોકો પાંડવોની જેમ જ મુક્તિની શોધમાં આ પવિત્ર યાત્રા કેવી રીતે કરે છે? ચાલો જોઈએ. જો કેદારનાથની યાત્રા આજે પણ કોઈના માટે સહેલી નથી. ગૌરીકુંડથી શરૂ થતું 16 કિલોમીટરનું મુશ્કેલ ચઢાણ, ઓક્સિજનની કમી
અને હાડ થીજવતી ઠંડી આ બધું શરીરની કસોટી કરે છે. એટલે જ કહેવાય છે કે આ યાત્રા ફક્ત મંદિર સુધી પહોંચવાની નથી, પણ પોતાની અંદર ઉતરવાની પણ છે. પણ વિચારવા જેવી વાત છે, આટલી બધી તકલીફો અને પડકારો હોવા છતાં દર વર્ષે લાખો લોકો અહીં શા માટે આવે છે? શું કારણ હશે? જવાબ બહુ ઊંડો છે. અહીં માણસને પોતાની જાત સાથે વાત કરવાનો મોકો મળે છે. એ શાંતિમાં એ પોતાના પાપ, પોતાની ભૂલો અને પોતાના મનના ભારને સ્વીકારીને પોતાની જાતને માફ કરવાનું શીખે છે. આ એક આત્મશુદ્ધિની યાત્રા છે. અને અંતે કેદારવાદ આપણને આ જ શીખવે છે. ભગવાનને શોધવા માટે પર્વતો પર ભટકવાની જરૂર નથી. જ્યારે હૃદય સાચા પસ્તાવાથી ભરાઈ જાય છે, ત્યારે શિવ આપણી અંદર જ પ્રગટ થાય છે. કેદારનાથની આ કથા શીખવે છે કે શ્રદ્ધા આપણને મજબૂત અને સાથે સાથે નમ્ર પણ બનાવે છે. જો આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે જોડાયેલા રહેવું હોય તો દેશ કી વિરાસતના આ સફરમાં અમારી સાથે જરૂર જોડાઓ. અમે ભારતની વિરાસતમાં છુપાયેલા આવા ઊંડા આધ્યાત્મિક સંદેશાઓને તમારી સમક્ષ લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી તમે કોઈ કથા ચૂકી ન જાઓ. ચાલો આપણે સૌ સાથે મળીને આપણી શ્રદ્ધા વ્યક્ત કરીએ. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો, કારણ કે જ્યારે હૃદયથી પ્રાર્થના નીકળે છે ત્યારે દરેક શ્વાસ શિવમય બની જાય છે.